તાજેતરમાં લેવાયેલી CBRCની પરીક્ષાને લઈને કેટલાક પરીક્ષાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ભાવનગર કલેક્ટર કચેરીએ CBRCની પરીક્ષાર્થી દ્વારા 60% વિદ્યાર્થીઓને આપવામાં આવેલા માર્કને લઈને શંકા હોય છે, કારણ કે 198 વાળાનું નામ ન હોય અને 160 વાળાના નામ હોય, જેને લઈને પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે, જેથી પરીક્ષા રદ થાય તેવી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। ઠીક છે, કાંઈ વાંધો નહીં, અમે સરકારમાં મોકલી દઈશું તમારું આવેદન, બરાબર? ઓકે વધારવા જે મહેકમ ખાલી છે તે તો એ મારી એવી માંગ છે કે ભરતી વધી અને આ જે નોર્મલાઇઝેશન કર્યું છે એ જે 116 વાળાનું સીધું PDF માં નામ આવી ગયું છે અને 58 વાળાનું નામ જે નથી આવ્યું એટલે ફરીવાર રિવાઇઝ કરે નોર્મલાઇઝેશન અને માર્ક મૂકે બધાના કે કેટલા માર્ક હતા અને કેટલા વધ્યા છે। અને આ બની ગયેલું છે કે 105 માર્ક હોય એના સીધા 150 થઈ ગયા અને સીધું PDF માં નામ છે। 119 નામ ખેદાણી સુધીર પોપટભાઈ, અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે જે આ CBRT એક્ઝામ છે એ રદ કરવામાં આવે અને જે આ નોર્મલાઇઝેશન કર્યું છે જે પસા માર્ક 47 છે તેમાં એ ફરીવાર રિવાઇઝ થાય અને બધું આપવામાં આવે કે એટલા માર્ક હતા, એટલું નોર્મલાઇઝેશન એટલે વધ્યા છે, એટલા વધ્યા તો કેમ 116 વાળાને સીધા 150 થઈ જાય, સીધા PDF માં નામ આવી જાય, એ શા માટે એમ આવ્યું બધું અને જે 158 વાળાનું નામ નથી આવ્યું એ શા માટે નથી એ આપે અને ફરીવાર આ CBRT પદ્ધતિ રદ કરે અને ફરીવાર એક્ઝામ લે એવી મારી માંગ છે। એટલા માટે બધા ભેગા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે।